ભરૂચની દૂધધારા ડેરીમાં ભાજપ સમર્થકોનો ભગવો લહેરાશે। ભાજપે જાહેર કરેલી પેનલના ઉમેદવારોની જીત થઈ। અત્યાર સુધી જાહેર ચારે પરિણામ પર ભાજપની પેનલની જીત। ઘનશ્યામ પટેલની પેનલના 4 ઉમેદવારો જીત્યા। અત્યાર સુધીની ગણતરીમાં એમએલએ અરુણસિંહના સમર્થકોની હાર। 15માંથી 1 બેઠક પર અરુણસિંહના સમર્થક બિનહરીફ થયા હતા। 15માંથી 14 બેઠકો ઉપર ગઈકાલે ચૂંટણી થઈ। આજે મતગણતરી અને 17 વર્ષથી ઘનશ્યામ પટેલનું અહીંયા વર્ચસ્વ રહ્યું છે એ કદાચ આ વખતે પણ જોવા મળી શકે છે। ઘનશ્યામ પટેલની પેનલના 4 ઉમેદવારોની જીત થઈ છે। અત્યાર સુધીની ગણતરીમાં એમએલએ અરુણસિંહના સમર્થકોની હાર થઈ છે। 15માંથી 1 બેઠક પર અરુણસિંહના સમર્થક બિનહરીફ થયા હતા, જેથી ચૂંટણી માત્ર 14 બેઠક ઉપર થઈ હતી। ગઈકાલે ચૂંટણી થઈ ત્યારે પણ રસાકસી હતી, કેમ કે ભાજપ વર્સેસ ભાજપનો આ જંગ જોવા મળ્યો હતો। ઘનશ્યામ પટેલ જેઓનું વર્ચસ્વ છેલ્લા 17 વર્ષથી ડેરી ઉપર છે અને વર્ચસ્વ યથાવત રહે તેવી શક્યતા હાલ તો પરિણામ ઉપરથી લાગી રહી છે, પણ હજી ગણતરી ચાલુ છે। દૂધધારા ડેરીમાં ભાજપ સમર્થકોનો ભગવો લહેરાશે। ભાજપે જાહેર કરેલી પેનલના ઉમેદવારોની જીત થઈ છે। અત્યાર સુધી જાહેર ચારેય પરિણામ પર ભાજપની પેનલની જીત થઈ છે। મતગણતરી ચાલુ છે, પરિણામ આવશે। હજી બાકીના પરિણામોમાં પણ ખાતું ખુલે કે કેમ એક શંકા છે। પૈસાની સામે પરિશ્રમનો વિજય થયો છે, જુઠ્ઠાની સામે સત્યનો વિજય થયો છે। શું લાગી રહ્યું છે તમને કે આ ચૂંટણીનો જંગ કેવો રહ્યો? મને લાગે છે આ પરિણામ હમણાં 5મા સીટનું પણ પરિણામ આવી ગયું છે એવું લાગે છે। એટલે એક તરફી 67 બધી સીટો આપણે નીકળે છે અને જીતવાના છે। ધારાસભ્ય હતા બીજી એક તરફ સામે અને બંને ભાજપના જ નેતાઓ હતા। આપ બંને શું લાગે છે કયું ફેક્ટર કામ લાગી ગયું આપને આવું સ્ટીમ રોલર ફેરવો? જો જુઠ્ઠાઓનો જમાનો પૂરો થઈ ગયો, પૈસા વાપરીને મત ખરીદવાનો જમાનો પણ આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં પૂરો થયો। હવે તો કામ, મહેનત અને વિકાસ એનો જે જમાનો છે। તો ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીના પરિણામો આવવાની શરૂઆત થઈ છે। દૂધધારા ડેરીમાં ભાજપની પેનલની પ્રચંડ જીત થઈ। તો જે પરિણામો આવી રહ્યા છે, ભાજપે જાહેર કરેલ ઘનશ્યામ પટેલની પેનલના 6 ઉમેદવારોની જીત થઈ છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા યોગેશ પરીખ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। યોગેશ, ભરૂચ દૂધધારા ડેરીના પરિણામો આવી રહ્યા છે, શું પરિણામો અત્યાર સુધીમાં સામે આવ્યા? ભરૂચ દૂધધારા ડેરીની કુલ 15 બેઠકો માટે ઉમેદવારી કરાઈ હતી। કુલ 30 જેટલા ઉમેદવારો હતા, જેમાંથી ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી। આજે મતગણતરી થઈ રહી છે। અત્યાર સુધીમાં 7 બેઠકોના પરિણામ આવી ગયા છે, જેમાંથી 6 બેઠકો ઘનશ્યામ પટેલ જે હાલના ચેરમેન હતા એમને ફાળે ગઈ છે, અને 1 બેઠક જે છે જે બિનહરીફ રહી હતી એ અરુણસિંહને ફાળે ગઈ છે। હાલમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને કુલ 15 જેટલી સીટો છે એની મતગણતરી થશે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો દૂધધારા ડેરીમાં ભાજપની પેનલની પ્રચંડ જીત થઈ રહી છે। ભાજપે જાહેર કરેલ ઘનશ્યામ પટેલની પેનલના 6 ઉમેદવારોની જીત થઈ છે। જાહેર થયેલા તમામ બેઠકો ઉપર ઘનશ્યામ પટેલની પેનલની જીત થઈ। દૂધધારા ડેરીમાં ભાજપ વર્સેસ ભાજપનો જંગ હતો, ત્યારે ભાજપના ધારાસભ્યએ તૈયાર કરેલી પેનલનો કારમો પરાજય થયો છે। તો ત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં ભાજપની પેનલની પ્રચંડ જીત થઈ છે। દૂધધારા ડેરીની ચૂંટણીમાં